ગાંધીનગર વિસ્તારમાંથી 29 સપ્ટેમ્બરની રાત્રે ગંભીર બનાવ સર્જાયો હતો। ગાંધીનગર સેક્ટર 24ના સ્ટાફ ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો। 29 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી અને આજે પોલીસે મુખ્ય આરોપીને પકડી લીધો છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહિલા કોન્સ્ટેબલ સાહેબા પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતી હતી। જ્યારે મહિલાના ભાઈ ભાભી માતાજીના નિવેદ માટે વતને ગયા હતા ત્યારે તે ઘરમાં એકલી હતી। પાડોશીઓએ કીધું કે સતત ફોન કર્યા છતાં મહિલા ફોન નથી ઉપાડતી। દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને અંદર જોયું તો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો। તરત જ 112 પર જાણ કરાઈ અને તબીબોએ મહિલાને મૃત જાહેર કરી। નજર કરીએ घटना स्थलના દ્રશ્યો पर। कर्मचारी का मर्डर हुई थी। पुलिस कर्मचारी का नाम है रिंकलबेन हसमुखभाई वंजारा। रिंकलबेन काफी लंबा समय से मोहन पारगी के साथ रिलेशनशिप में थी एंड मोहन पारगी को शादी के लिए इंसिस्ट कर रही थी। मोहन पारगी को शादी नहीं करना था, इसलिए कल वो अमरेली से आया, रिंकलबेन के गला दबा के इनका मर्डर किया है। તમે જે બી પાસે બધા એચડી મત પડશે। ભાઈ સાબુ જો ખાલી સાબુ જો ओके एक मिनट સાબુ આવ દાદા જો ભાઈ બોલા એટલે મે એ પહેલા એ ઉભા તો એ પછી સભામાં नाम करे આજે પોલીસે આ કેસમાં મોટો ખુલાસો કર્યો છે। પોલીસે મોહન પારધી નામના આરોપીને અમરેલીમાંથી પકડી લીધો છે। મોહન હાલ સિરામિક કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે। પોલીસે ટેકનિકલ એનાલિસિસ, મોબાઈલ ટ્રેકિંગ અને તપાસમાં સામે આવ્યું કે મોહન પારધી અમરેલીમાં છે અને એલસીબીની ટીમો દ્વારા અમરેલીથી આરોપીની ધરપકડ કરવામાં આવી। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક મહિલા કોન્સ્ટેબલ આરોપી મોહન વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હતા। 2011-12માં બંને અમરેલીમાં સાથે અભ્યાસ કરતા હતા। તે સમયે મોહને મહિલાને લગ્નનું વચન આપ્યું હતું, પરંતુ વર્ષ 2015માં મોહનના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા હતા અને હાલ તેને એક સંતાન પણ છે। લગ્ન થયા બાદ તેમનો સંપર્ક ઓછો થઈ ગયો, પરંતુ તાજેતરમાં તેઓ બંને ફરીથી સંપર્કમાં આવ્યા હતા। સ્નેપચેટ મારફતે તેઓ વાતચીત થઈ અને એના જ આધારે મોહન ગઈકાલે અમરેલીથી અમદાવાદ આવ્યો અને ત્યાંથી ગાંધીનગર આવ્યો હતો। ઘરમાં મહિલાએ આરોપીને લગ્ન માટે દબાણ કર્યું, પરંતુ મોહન પરિણીત હોવાથી તેને ના પાડી દીધી। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝઘડો પણ થયો અને આરોપીએ મહિલા કોન્સ્ટેબલનું મોઢું દબાવીને શ્વાસ રૂંધાવતા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું। આજે આરોપીને અમરેલીમાંથી પકડી લેવામાં આવ્યો છે। હાલ આરોપી રિમાન્ડ પર લેવામાં આવશે, જેથી બનાવની વધુ વિગતો બહાર આવી શકે। આ બનાવ દર્શાવે છે કે પ્રેમ પ્રકરણમાં તૂટેલા સંબંધો ક્યારેક કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે। આપનું અમારા અહેવાલે લઈ શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।